જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના વિસ્તારમાં નશીલા પદાર્થોના નેટવર્ક સામે પોલીસ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એસઓજી જૂનાગઢના પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે. પરમાર તથા તેમની ટીમને મળેલી બાતમીને આધારે રેડ કરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન એએસઆઈ વિક્રમ ચાવડા, રમેશ માલમ અને ઇરફાન રૂમીન સહિતના પોલીસ સ્ટાફે સૂચનાને આધારે વોચ ગોઠવી હતી. બાતમી મુજબ નરવીરસિંહ બાલુભાઈ લાખાણી પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો લઈને લાઠોદરા ગામથી પાણીદ્રા પાટિયા તરફ મર્ગમેન મોપેડ પર વેચાણ માટે નીકળ્યો હતો. પોલીસે લાઠોદરા પાણીદ્રા રોડ પર આવેલા જેટકો 66 કેવી સબસ્ટેશન સામે વોચ રાખી આરોપીને ઝડપી પાડ્યો હતો. તપાસ દરમિયાન આરોપી પાસેથી કુલ 19.15 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ, એક મોબાઈલ ફોન અને બર્ગમેન મોપેડ મળી કુલ 97.450 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે આરોપી નરવીરસિંહ લખાણીને કસ્ટડીમાં લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ કેસમાં ફરાર આરોપી અજય માણસુરભાઈ લાખાણીને પકડવા માટે પોલીસ દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી છે.